અંદર કર્મ ભોગવવા પડ્યા તો કળિયુગમાં ભોગવવા પડશે ને, પણ એટલું યાદ રાખજો કે હું તમને તમારી ગુનાના ભૂલ ગોતીને આપું ને એટલે તમારે એના માટે નાનું બનવું પડે. તમારે પોતે જેના ગુના થયા હોય, કારણ કે ગુનાગાર તો એક જ હોય, એની સજા આખું ઘર ભોગવતું હોય છે. પણ તમારી અંદર એવી ચેતના પૂરવવી જોઈએ, તમારામાં એવું ભરપૂર જ્ઞાન પૂરવવું જોઈએ, અને તમારી અંદર ધીરજ હોવી જોઈએ કે આપણે માના દીવા કર્યા, કુળદેવીના દીવા કર્યા, નિવેદ કર્યો અને સેવા ભક્તિનો ભાવ રાખ્યો તો આપણે ખોડિયાલ મેલડી કાળકા જોગણી સધી હારું કરશે 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 કરશે. તમારામાં જેટલી ધીરજ હશે ને એટલી માં તમારા સારા રૂડા કામ કરશે. જેટલા તમે જગ્યાએ ફર્યા, હજુ લોકો ફરે છે. હું એમ કહું છું કે મને કદાચ કોઈક મળવા આવ્યું હશે અને સમય સંજોગ અનુકૂળ નહીં થયું હોય, કદાચ સમય એનો નહીં આવ્યો હોય તો હું નહીં મળ્યું હોય, કદાચ સમય એનો નહીં પાક્યો હોય તો મેં જવાબ નહીં આપ્યો હોય, તો એ બીજે જાય, ત્રીજે જાય, ચોથે જાય, પાંચમે જાય, છઠ્ઠે જાય. હું કહું છું કે તું 1000 2000 લોકો નહીં કહેતા કે અમે 500 જગ્યાએ જઈને આવ્યા, 2000 ભૂવા કરી નાખ્યા, રાત અને દિવસ દાખલા વગાડ્યા, પણ માં બોલીને માં બતાવ્યું ને હું એવું કહું છું કે પેલા તો ઓળખો તો ઓળખાય. અરે તમે દાખલા વગાડો ને માં આવે એવું કોને કીધું? એ વાતમાં દમ નથી. આ તો આનંદ આપણે વગાડીએ ને, દાખલું લોકો વગાડે ને, ચૈત્ર મહિનો વગાડશે લોકો, તે માતાજીના ઝૂરણા ગવાય, હિલડા ગવાય, માતાજીના આનંદ કરાય. માં આવે 2 ઘડી એને રમીને જતી રહે. આ તો કે ડાકલું લાવવું પડે, વગાડવું પડે, અને વગાડો તો જ માતા આવે. શું એ કોઈ ડાકલું વગાડ્યું હું આવીશું? ના, અંદરનો પુકાર ગયો છે, ના એનું ઉભી રહું તો મારું નામ મેળડી નહીં. અરે તમારા બધાના ઘરે એવી જ માં બેઠી છે. પ્રયત્ન કરો, થોડી મહેનત કરો, થોડું દુઃખ પડશે. આ 12 થી 4 નું ભજન કરે ને એને તકલીફ પડતી હોય ને, 12 થી 4 નું ભજન કરતા હોય એટલે તકલીફ પડે. એક તો આંખો બંધ થઈ જાય, આમ પડી જવાય. હું એમ કહું છું કે પડી જાય છે તો ચાલવા તો એની 2 માતા આવશે. અરે એવું કહું છું કે ભજન કરવા બેઠ્યા હોય ને એવું લાગે ને કે બહુ ઊંઘ આવી છે ને આજે ભજન નહીં થાય, તો ત્યાં હુઈ જજો, અને ત્યાં હુતેલા મળવા આવે ને તો જ નામ માતા મેલડી કહેવાય. મારે તો તમને એવા